ચલો વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 24/9/2020 ના રોજ લેવાયેલ ગુજસેટ પેપર, એમાં આપણે ગણિતના પેપરનું સોલ્યુશન લઈએ. 40 પ્રશ્નો, 40 માર્ક્સના. સાચો પડે તો આપણે 1 માર્ક્સ, બરાબર, અને ખોટો પડે તો 0.25 કટ થાય. એ તો તમે જાણો જ છો. આજનું જે પેપર લેવાય 24/9/2020 ના રોજ, એ પેપર એકદમ સહેલું પેપર હતું. કોઈ પ્રશ્ન હાર્ડ હતો જ નહીં, અને બીજું કેટલાય પ્રશ્નો રિપીટ થયેલા માલુમ પડે છે. તમે કેટલાક પ્રશ્નો જોશો તો આગલી સાલમાં પૂછાયેલા, અથવા તમને કોઈકના કોઈક રેફરન્સ બુકની અંદર, ટેક્સ્ટ બુકની અંદર તમને આ એમસીક્યુ જોવા મળશે. એટલે પેપર એકદમ સહેલું હતું, પરંતુ આપણી સ્પીડ હોવી જોઈએ અને ભૂલ થવી ન જોઈએ. માઇનર ભૂલ ન થવી જોઈએ, સ્પીડ હોવી જોઈએ. આ બે બાબતો પર વધુ ધ્યાન, એટલે વિદ્યાર્થી મિત્રો સારો એવો સ્કોર પણ કરી શકશે. ચલો હવે આપણે શરૂ કરીએ પહેલો એમસીક્યુ. હવે કોઈ પેપર મારી જોડે અત્યારે હાલ જે પેપર મેં વિદ્યાર્થી મિત્રોએ મને વોટ્સઅપ દ્વારા પેપર મોકલ્યું છે, અને એ પેપર દ્વારા એ કયા કોડનું છે એ મને ખ્યાલ નથી, પણ પ્રશ્નો 40 પ્રશ્નો છે. હું 40 પ્રશ્નો તમને સોલ્વ કરાવી દઈશ. એટલે તમારા પેપરની અંદર એ પ્રશ્નની અંદર કયો આન્સર સાચો છે એ આન્સર હું પૂરેપૂરો લખીશ. ઓકે, તો ધ્યાનથી લેજો. પહેલો, શ્રેણિકની વાત કરી છે. a સ્ક્વેર બરાબર i શ્રેણિક થાય તો શ્રેણિક a માઇનસ i નો હોલ ઘન પ્લસ a પ્લસ i નો હોલ ઘન માઇનસ 7a ઇઝ બરાબર ખાલી જગ્યા. તો આપણે આનું વિસ્તરણ કરી દઈએ. a ઘન માઇનસ 3a સ્ક્વેર i પ્લસ 3ai સ્ક્વેર પ્લસ માઇનસ i ઘન. આનું વિસ્તરણ કર્યું. એ રીતે આનું વિસ્તરણ કરી નાખીએ ભાઈ. a ઘન પ્લસ 3a સ્ક્વેર i પ્લસ 3ai સ્ક્વેર પ્લસ i ઘન માઇનસ 7. ઓકે, i ઘન કટ કરી નાખો, આ પણ કટ કરી નાખો. બીજું, હવે આપણી જોડે a સ્ક્વેર બરાબર i આપેલું છે, તો બંને બાજુ a વડે ગુણી કરો. બંને બાજુ a વડે ગુણશો તો i ગુણ્યા a થશે વિદ્યાર્થી મિત્રો. એટલે a ઘનની જગ્યાએ આપણે a લખી શકીશું. a ઘનની જગ્યાએ a, i સ્ક્વેર તો 3a ગુણ્યા i સ્ક્વેર એટલે 3a થશે, પ્લસ a ઘનની જગ્યાએ આપણે લખીશું a પ્લસ i સ્ક્વેર એટલે i તો 3ai એટલે થશે 3a માઇનસ 7. અહીંયા i સ્ક્વેર એટલે i થાય, 3a ગુણ્યા i એટલે 3. 3 3 6 7 ને 8, 8 માંથી 7 એટલે a. તો અહીંયા આ એમસીક્યુ માં જવાબ તમારે a આવવો જોઈએ. કેટલો જવાબ આવવો જોઈએ ભાઈ? a. ઓકે, એકદમ સહેલો દાખલો હતો, જોયું. આગળ વધીએ આપણે. શ્રેણી a આપ્યું છે, એનો વ્યસ્ત આપ્યો છે. હવે તમે જાણો છો કે પોતે અને પોતાનો વ્યસ્ત બરાબર એકમ શ્રેણિક થાય. આ શ્રેણિક પોતે છે, આ એનો વ્યસ્ત છે, તો પોતે અને પોતાનો વ્યસ્ત એટલે શું મળે? એકમ શ્રેણિક મળે. તો હવે 0 1 3 1 2 1 2 3 1 ગુણ્યા આ શ્રેણિક પણ 1/2 સંદર્ભ ગુણિકા એટલે 1/2 -4 x/2 -1/2 3 -3/2 1/2 -1 1/2. 1/2 સંદર્ભ ગુણી કર્યા બરાબર એકમ શ્રેણિક 1 0 0 0 1 0 0 0 1. ઓકે, હવે આ હારનો પ્રથમ સ્તંભ સાથે ગુણાકાર કરી એટલે આપણે 1 સાથે સરખાઈ દઈશું. તો એ ગુણાકાર થશે 0 ગુણ્યા 1/2 0, 1 ગુણ્યા -4 -4, 2 ગુણ્યા x/2 એટલે x. ઓકે, તો આ હારનો પ્રથમ સ્તંભ સાથે ગુણાકાર બરાબર શું મળશે? 1 મળશે. બધો આખો ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી. ઓકે, તો x બરાબર કેટલા મળશે ભાઈ? 5. તો અહીંયા x બરાબર શોધવાના હતા, તો અહીંયા x બરાબર આપણને 5 મળશે. આગળ વધીએ આપણે.
નંબર 3 પર MCQ f of t cos t 2 tan t tan t t t t 1 2t t तो लिमिट t टेंड्स टू 0 f of t भाग्या t स्क्वेर खाली जग्या तो जो f of t भाग्या આપણે જોડે t સ્ક્વેર લાવવાનું છે ઓકે f of t ભાગ્યા t સ્ક્વેર લાવવાનું છે આપણે તો જો આપણે t સ્ક્વેર તો f of t સૌપ્રથમ અહીંથી આપણે t સામાન્ય કાઢીશું cos t 2 tan t tan t તો અહીંયા 1 1 1 તો અહીંયા t સામાન્ય નીકળશે ઓકે બીજો આપણા જોડે અહીંયા 1 2t t હવે જો અહીંયા f of t નિશ્ચય આપણે છોડી દઈએ cos t તો આ બંનેનો ગુણાકાર t - 2t t - 2t આમ તો તમે હજુ 0 બનાવી શકો છો ઓકે પણ છોડી દઈએ -1 2t tan t 2t tan t minus 2t tan t 2 tan t 2t tan t plus 1 2 tan t minus tan t હવે f of t t આ બાદબાકી છે એટલે minus t cos t અહીંયા 2 tan t ઉડી જશે 0 2 tan t માંથી tan બાદ કરો 1 tan t રહેશે 1 tan t રહેશે હવે ભાગાકારમાં કેટલા જોઈએ છે આપણે t સ્ક્વેર જોઈએ છે તો t સ્ક્વેર વડે ભાગી કરો 1 t ઉડી જશે 1 t અહીંયા ભાગાકારમાં આવશે જોજો તો હવે લિમિટ એપ્લાય કરી દો લિમિટ t ટેન્ડ્સ ટુ 0 f of t ભાગ્યા t સ્ક્વેર અહીંયા તો t ઉડી જવાનો અહીં તમે 0 મૂકો ઓકે cos 0 એટલે 1 અહીંયા સૂત્ર થઈ ગયું લિમિટ t ટેન્ડ્સ ટુ 0 tan ખૂણો ભાગ્યા ખૂણો tan t ભાગ્યા t એટલે 1 તો જવાબ શું આવશે ભાઈ 0 તો તમને આ દાખલાનો આન્સર તમારે 0 લખવાનો છે ઓકે ફટાફટ આપણે આગળ વધીએ છે ચલો ચોથો जो xy belongs to R અને a raised to x વત્તા a raised to minus x નો વર્ગ b raised to x વત્તા b raised to minus x નો વર્ગ c raised to x વત્તા c raised to minus x નો વર્ગ a raised to x વર્ગ b raised to x c raised to x 1 1 1 1 बराबर 2y plus 6 तो y बराबर खाली जगह चलो અહીં આપણે જોઈએ અહીં આપણે આનું વિસ્તરણ કરી દઈએ એટલે પ્રથમ પદ a raised to 2x મધ્યમ પદ 2 આવશે a raised to minus 2x આનું વિસ્તરણ લખાવો b raised to 2x plus 2 b raised to minus 2x આનું વિસ્તરણ કરો c raised to 2x plus 2 plus c raised to minus 2x ચલો આનું વિસ્તરણ બોલો a raised to 2x minus 2 plus a raised to minus 2x આનું વિસ્તરણ b raised to 2x minus 2 a raised to minus 2x તો અહીંયા મેં અહીં દરેકનું બે વિસ્તરણ લખ્યું છે આનું બધા વિસ્તરણ અહીં વિસ્તરણ 1 1 1 2y plus 6 તો હવે જો અહીં આપણે એક તો આમાંથી આ બાદ કરીશું ચલો અહીંથી આ બાદ કરો
તો આપણી જોડે શું રહેશે કે ભાઈ પહેલા સ્તંભમાંથી બીજો સ્તંભ બાદ કરશો એટલે a રેઝ ટુ 2x આવડી છે 2 ઓછા 2 માઈનસ 4 આવડી છે b વાળા પદ 2 ઓછા 2 તો સોરી પ્લસ 4 પછી આમાંથી આ બાદ કરશો c રેઝ ટુ 2x c રેઝ ટુ માઈનસ 2 રહેશે 2 માઈનસ 2 4 a રેઝ ટુ 2x માઈનસ 2 a રેઝ ટુ માઈનસ 2x b રેઝ ટુ માઈનસ 2x c રેઝ ટુ 2x 1 1 1 2y બરાબર 6 હવે શું કરશો તમે કે ભાઈ અહીંથી આપણે 4 સામાન્ય કાઢીશું એટલે 1 1 1 થઈ જશે 1 1 બે સ્તંભ સરખા તો નિશ્ચાયકનું મૂલ્ય 0 એટલે આ નિશ્ચાયકનું મૂલ્ય 0 થશે 4 ગુણ્યા 0 0 2y plus 6 2y બરાબર -6 y is equal to -3 તો આનો જવાબ આવશે y is equal to -3 જવાબ આવશે ઓકે ચલો આગળ લઈએ પાંચ ત્રિકોણ ABC માં 0 minus sin B plus C tan A plus C sin A 0 minus cos C tan B cos C 0 બરાબર ખાલી જગ્યા ચલો હવે અહીંયા ત્રિકોણની વાત કરી છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો પાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો પાઈ b plus c એટલે પાઈ minus a તો અહીં આપણી જોડે 0 b plus c અહીંયા b plus c બંને બાજુ sin એપ્લાય કરો એટલે આપણા જોડે માઈનસ sin a થશે a plus c a વત્તા c એટલે પાઈ minus b બંને બાજુ tan એપ્લાય કરો એટલે માઈનસ tan b થશે માઈનસ tan b sin a 0 minus cos c tan b cos c 0 હવે આ નિશ્ચય કેવો થયો કે એનો અગ્ર વિકર્ણમાં ઘટકો 0 0 છે પછી આ આંકડાઓ જો વિરોધી આંકડાઓ છે માઈનસ sin a પ્લસ sin b માઈનસ tan b પ્લસ tan b માઈનસ cos c પ્લસ cos c તો માટે આનો જવાબ શું થાય 0 થાય આનો જવાબ 0 થઈ જાય ખબર પડી ગઈ અગ્ર વિકર્ણમાં 0 આ ઘટકો વિરોધી સંખ્યાઓ છે વિરોધી માટે આનો જવાબ 0 આવશે ક્લિયર એકદમ સહેલો નિશ્ચયકનો દાખલો પૂછ્યો છે જોઈ લો અને તમે કોઈ રેફરન્સ બુકો ખેંચશો તો આ દાખલો તમને જોવા મળશે એકદમ સરળ છે સ્પીડ હોવી જરૂરી છે ઓકે સ્પીડ હોવી જરૂરી છે ચલો 6 જો વિધેય f of alpha 1 minus cos 6 alpha भाग्या 36 alpha square जो alpha does not 0 के जो alpha बराबर 0 जो alpha बराबर 0 आगर सतत तो k बराबर खाली जग्या હવે આપણને એમ કહી દીધું છે કે આ ફંક્શન આલ્ફા બરાબર 0 આગળ સતત છે માટે 0 આગળ સતત છે માટે 0 આગળ લિમિટ અને 0 આગળ કિંમત બંને શું થાય ભાઈ સરખું થાય ઓકે આલ્ફા બરાબર 0 આગળ શું છે ભાઈ સતત છે માટે 0 આગળ લિમિટ અને 0 આગળ વેલ્યુ કેવી થાય ભાઈ સરખી થાય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x 1 minus cos alpha 0 भाग्या 36 alpha square बराबर f of 0 तो 0 आगे वैल्यू कितनी है भाई k માટે f of 0 बराबर k f of 0 बराबर k चलो હવે જો તમે 0 મૂકશો તો અહીંયા cos 0 1 એટલે 0 સ્વરૂપ નીચે 0 મૂકો 0 0 ભાગ્યા 0 સ્વરૂપ છે શું કરવાનું લાપિટલના નિયમ પ્રમાણે કામ કરીશું લાપિટલનો નિયમ એટલે અહીંયા બેટા આલ્ફા છે આલ્ફા બરાબર કારણ કે આલ્ફા બરાબર 0 આગળ એટલે 0
alpha tends to 0. હવે લાપિતાની અમારે વિકલન કરીએ 1 નું વિકલન 0 cos θ નું minus sin θ આગળ 6 આલ્ફા નું 6 નીચે 36 પડી રહ્યા આલ્ફા સ્ક્વેર નું 2 આલ્ફા તો કોના પ્રત્યે વિકલન કરવાનું આલ્ફા 1 નું 0 cos નું માઈનસ એટલે પ્લસ sin 6 આલ્ફા નું 6 36 પડી રહ્યા આલ્ફા સ્ક્વેર નું 2 આલ્ફા લાપિતાનો નિયમ વાપર્યો લિમિટ આલ્ફા ટેન્ડ્સ ટુ 0 sin 6 આલ્ફા upon 6 આલ્ફા સૂત્ર બનાવીએ 6 36 6 ઉડી ગયા જોઈ લો 6 ઉડી ગયા 6 ઉપયોગ થશે 1/2 બરાબર કે sin θ ભાગ્યા θ ની લિમિટ 0 એટલે આ કેટલા થશે ભાઈ 1 થશે sin ખૂણો ભાગ્યા ખૂણાની લિમિટ 0 છે અને આ 1/2 કે તો શું શોધવાનું છે ભાઈ k બરાબર તો k બરાબર કેટલા આવશે ભાઈ તો k બરાબર 1/2 આવશે કેટલા આવશે k બરાબર 1/2 ચલો હવે આગળ વધીએ 7 નંબર પર વધીએ 7 y બરાબર sin inverse 2 raised to x plus 1 1 plus 4 raised to x અને એનું વિકલન આપ્યું છે dy by dx 2 raised to x plus 1 log 2 ભાગ્યા f of x તો f of 0 ખાલી જગ્યા તો તમે જોઈ શકો છો કે y બરાબર sin inverse 2 raised to x ગુણ્યા 2 raised to 1 એટલે આ લખાય છે 2 ગુણ્યા 2 raised to x આધાર સરખો ઘાતોનો સરવાળો થઈ જશે 1 પ્લસ અહીં લખાશે 2 raised to x નો વર્ગ કોની જગ્યાએ 4 raised to x ની જગ્યાએ આવું લખાશે 2 raised to x હવે આપણે ધારી દઈએ 2 raised to x બરાબર tan θ ધારો 2 raised to x બરાબર tan θ 2 raised to x ઓલરેડી ધન છે માટે આ ધન થશે માટે θ belongs to 0 થી π/2 ઓકે તો અહીં મૂકશો 2 ગુણ્યા tan θ થશે 1 પ્લસ tan સ્ક્વેર θ એટલે આ સૂત્ર સાનું થઈ જશે ભાઈ sin 2 θ નું થશે સાનું સૂત્ર થશે ભાઈ sin 2 θ નું થશે હવે sin 2 θ નું સૂત્ર થશે હવે આપણે બે વડે ગુણીએ છીએ એટલે તમે કહેશો ભાઈ 0 થી π ની વચ્ચે આવ્યો તો sin ઇન્વર્સ sin વચ્ચે ખૂણો નથી આવતો ઓકે તો આ ખૂણો આની વચ્ચે નથી આવતો પણ આપણને ઓપ્શન ની અંદર તમે જોશો તો ઓપ્શન બધા આપણને આપેલા છે બેટા એટલે યોગ્ય પ્રદેશમાં લેવો પડશે આ ઓપ્શન વિચારવું નહીં પડે અહીં આપણે એમ કરવું પડશે 2θ લઈ લેવું પડશે કારણ કે કોઈ શરત આપી નથી એટલે ખરેખર શરત આપવી જોઈએ નથી આપી અને ઓપ્શનો આપણને આપેલા છે કે ભાઈ જવાબ f of 0 2 log 2 minus 2 0 2 તો કોઈ વિચારવાની જરૂર નથી બેટા આગળ વધી જાઓ ઝડપી આપણા જોડે સમય નથી એટલા માટે ઝડપી ગણતરી કરી ઓપ્શન ચેક કરી લેવાનો ફટાફટ જોઈ લઈએ તો y બરાબર 2 θ બરાબર શું લખશો ભાઈ tan inverse x θ બરાબર શું લખશો tan inverse x θ ની જગ્યાએ આપણે લખીશું tan inverse x આનું વિકલન કરીએ dy by dx 2 tan inverse નું ઓકે બેટા θ બરાબર થશે tan inverse 2 raised to x અહીંથી આપણે θ કરતા બનાવો તો θ બરાબર શું લખશો tan inverse 2 raised to x વિકલન કરીએ તો પહેલા tan inverse નું 1/1 plus x square પછી 2 raised to x નું 2 raised to x log 2 dy by dx અહીંયા 2 ગુણ્યા 2 raised to x log 2 નીચે 1 plus 4 raised to x 1 plus 4 raised to x હવે તમે જોઈ શકો છો કે આની સાથે કમ્પેરિઝન કરવાનું છે dy by dx તો આપણા જોડે આલો 2 raised to x log 2 હવે અહીં તો થઈ જશે અહીંયા 2 raised to x ગુણ્યા 2 છે એટલે આપણે લખી કાઢીશું કે 2 raised to x plus 1 log 2 આધાર સરખો ઘાતોનો સરવાળો 1 plus 4 raised to x એટલે આ થશે f of x સરખાવી લો તો આપણી જોડે હવે f of x બરાબર શું થયું બેટા 1 plus 4 raised to x અને હવે આપણે શું શોધવાનું છે f of 0 x ની જગ્યાએ 0 મૂકી દો એટલે જવાબ આવશે 2
ઓકે, આપણે સ્પીડમાં છીએ, આ રીતે આપણે સ્પીડમાં ગણવું પડશે એ તમે બતાવી દીધું. બાકી તમને f0 તો આપણને એકદમ 0 આગળ વિકલન ચકાસવાનું છે, 0 આગળ વેલ્યુ એટલે 0 ને નિયરેસ્ટ ખૂણાઓ તો આ વ્યાખ્યાયિત થઈ જશે 2θ વિસ્તારમાં આવી જશે. બરાબર છે. એના માટે મારો બીજો વિડિયો જોજો ને હું આ સમજાવી શકીશ તમને. બાકી કોઈ શરત આપવાની કોઈ જરૂર નથી, ચાલશે. કારણ કે 0 ની નજીક લેશો એટલે આ વિસ્તારની અંદર આવી જશે, તમે sin વર sin કાઢી શકશો. ઓકે, ચલો હવે f of x બરાબર x plus 1 upon x, x belongs to 1 થી 2 સંવૃત અંતરાલ માટે મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ કરીને c ની કિંમત ખાલી જગ્યા છે √3 √2 2 અને 1. એકદમ ઈઝી દાખલો પૂછ્યો છે, એકદમ ઈઝી દાખલો પૂછ્યો છે. બરાબર. અને ટેક્સ્ટ બુક આધારિત બંને દાખલાઓ છે. ચલો પહેલા વિકલન x to x પ્રત્યે 1 upon x નું વિકલન -1 upon x સ્ક્વેર. મધ્યકમાન પ્રમેય લખીએ f of b minus f of a ભાગ્યા b minus a બરાબર f dash b, જ્યાં c belongs to ક્યાં હોય છે વિવૃત અંતરાલ 1 2. આ ab કહેવાય, ab એટલે b બરાબર 2 અને a બરાબર 1 લઈશું 2 minus 1. અંતરાલ ab એટલે b બરાબર 2 વેલ્યુ થાય, a બરાબર 1 વેલ્યુ થાય. ઓકે, f dash c મૂકી દો 1 minus 1 upon c square. f of 2 એ નીચે તો 1 થઈ ગયા, f of 2 2 2 4 ને 1 5 5 દૂત્યાંશ minus f of 1 એટલે 2 થઈ જશે ભાઈ 1 minus 1 upon c square. ઓકે, અહીંયા 2 2 4 એટલે 1 દૂત્યાંશ બરાબર 1 minus 1 upon c square. 1 upon c square 1 minus 1/2 1/2 c square બરાબર 2. તો c બરાબર આપણે √2 લઈશું કારણ કે આપણે કિંમત કોની જોઈએ 1 2 અંતરાલમાં જોઈએ. બરાબર છે. એટલે c બરાબર √2 જે વિવૃત અંતરાલ 1 2 માં આવેલી હોય છે √2. જોઈ લો, એકદમ સરળ દાખલો પૂછ્યો છે. મને લાગે છે બધા વિદ્યાર્થીઓને સાચો પડ્યો છે, આ 100% સાચો પડ્યો છે. ચલો 9 અંતરાલો પૈકી કયા અંતરાલમાં y બરાબર x² ગુણ્યા e x વધતું વિધેય છે. કયા અંતરાલમાં વધતું વિધેય છે? અંતરાલો આપ્યા છે ઓપ્શનમાં બેટા. વધતું વિધેય છે, એકદમ ટેક્સ્ટ બુક આધારિત દાખલો, સહેલો દાખલો. ચલો, અને ટેક્સ્ટ બુક ની અંદર છે આપણે. ચલો, f of x એટલે y ની જગ્યાએ f of x લઈ લો. વધતું ઘટતું નક્કી કરવું એટલે વિકલન કરવું જ પડશે. તો ચલો વિકલન કરો. x² પડી રહ્યા, e નું વિકલન m ના m, ઘાતમાં રહેલા -x નું -1 પ્લસ e x x² નું વિકલન 2x. ઓકે, e x અને x સામાન્ય કાઢી નાખો તો અહીં શું રહેશે -x પ્લસ 2 રહેશે. જોઈ લો, e x અને x સામાન્ય કાઢી નાખો. હવે આપણે f વધતું વિધેય છે માટે f dash x greater than 0. f વધતું વિધેય છે, x greater than f dash વિકલન શું થાય ભાઈ greater than 0 થાય. x e x x plus 2 greater than 0. ઘાતાંકીય પદ હંમેશા greater than 0 જ હોય. તો x x plus 2 greater than 0. માઈનસ વડે ગુણી કાઢો બંને બાજુ, અસમતા બદલાઈ જશે. માઈનસ વડે બંને સાઈડ માઈનસ વડે ગુણી કાઢો. હવે વિવિકરણની મેથડ, આનું બીજ કયું ભાઈ 0, આનું બીજ 0. ચલો પછી આનું બીજ કેટલું 2. નિશાની કઈ આપો છો
પ્લસ માઇનસ પ્લસ નિશાની આપો છો બેટા, લેસ ધેન 0 એટલે આ ભાગ થશે, તો આપણે x આની અંદર લેવાના છે, તો x belongs to 0 થી 2, તો કયા અંતરાલમાં વધતું વિધેય છે, તો 0 થી 2 અંતરાલમાં વધતું વિધેય છે. કયા અંતરાલમાં વધતું વિધેય છે ભાઈ? 0 થી 2 અંતરાલમાં છે. તમારો ઓપ્શન 0 થી 2 વાળો લખવાનું છે. ઓકે, હવે એકદમ સરળ દાખલો, જ્યારે ત્રિજ્યા 2 હોય ત્યારે ગોલકનું ઘનફળ માં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર ખાલી જગ્યા છે. એકદમ સરળ દાખલો છે, એકદમ સરળ દાખલો. ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓને આ દાખલો આવડતો હશે. એકદમ સરળ દાખલો, એકદમ. આવો સરળ દાખલો પૂછે જ નહીં. ઓકે, કેમ પૂછ્યો? કારણ કે તમને ખબર છે કેમ પૂછ્યો છે આ વખતે પેપર સહેલું કેમ કાઢ્યું છે, તમે જાણો જ છો બેટા. ખબર? જ્યારે ત્રિજ્યા 2 હોય ત્યારે ગોલકના ઘનફળમાં ત્રિજ્યાને સાપેક્ષે દર. ગોલકના ઘનફળનું પહેલા સૂત્ર લખો. ગોલકના ઘનફળનું સૂત્ર લખ્યું, ત્રિજ્યાને સાપેક્ષે માટે r પ્રત્યે વિકલન કરો. ત્રિજ્યાની સાપેક્ષે માટે r પ્રત્યે વિકલન કરો. dv/dr 4/3 પાઈ પડી રહ્યા. r ઘનનું 3r² અને r નું r પ્રત્યે 1. 4/3 પાઈ. r કેટલો મૂકવાનો છે ભાઈ? 2. r ની કિંમત 2 મૂકી દો. r ની કિંમત 2, 2 નો વર્ગ 4, 3 બી ગયા 16 પાઈ. તો dv/dr, તો આનો શું થાય? ઘનફળનો ત્રિજ્યાને સાપેક્ષે દર કેટલો આવ્યો ભાઈ? 16 પાઈ. કેટલો આવ્યો? 16 પાઈ. બધાને સાચો પડ્યો છે, મને એટલો બધો વિશ્વાસ છે. ઓકે, ચલો 11 નંબર આવી ગયા આપણે છે. ફટાફટ 11 નંબર. ચલો 11, x બરાબર e raised to theta cos theta, y બરાબર e raised to theta sin theta, theta બરાબર π/4 ના સ્પર્શકનો x અક્ષ સાથે ખૂણાનું માપ ખાલી જગ્યા છે. કયા ચેપ્ટર નો આવ્યો? વિકલિતના ઉપયોગો ચેપ્ટર નો આવ્યો. ઓકે, ધારો કે આ વક્ર છે. ઓકે, આ વક્રનો ખાલી સમજવા માટે આપણે દોરું સમજાવવા માટે. થીટા બરાબર π/4 પૂરે દોરેલો સ્પર્શક, એ સ્પર્શકનો x અક્ષ સાથેનો ખૂણો શોધવાનો છે. x અક્ષ સાથેનો ખૂણો શોધવાનો છે. ચલો આનું થીટા પ્રત્યે વિકલન કરીશું. dx/dθ ગુણાકાર છે એટલે e raised to theta પડી રહેશે. cos theta નું માઈનસ sin theta પ્લસ હવે cos theta પડી રહેશે. e raised to theta નું theta પ્રત્યે વિકલન. ચલો આનું theta પ્રત્યે વિકલન કરો ભાઈ. ગુણાકારના નિયમ દ્વારા કરવું પડશે કારણ કે બે વિધેયો ગુણાકારમાં છે. e raised to theta પડી રહે. sin theta નું વિકલન cos theta પ્લસ sin theta પડી રહેશે. e raised to theta નું e raised to theta. હવે આપણે જોવાનું છે dy/dx એટલે dy/dθ ભાગ્યા dx/dθ. dy/dθ એ લખીશું એટલે કે e raised to theta સામાન્ય કાઢી લખીશું. પછી નીચે dx/dθ તો અહીંથી e raised to theta સામાન્ય કાઢી લખો. માઈનસ sin theta પ્લસ cos theta આવડી હશે. હવે theta બરાબર π/4 આગળ સ્પર્શકનો ઢાળ શોધીએ. થીટા બરાબર π/4 આગળ સ્પર્શકનો ઢાળ એટલે dy/dx ની અંદર થીટા બરાબર π/4 મૂકી દો બેટા. થીટા બરાબર π/4 મૂકીશું તો cos π/4 1/√2 sin π/4 1/√2 sin π/4 1/√2 cos π/4 1/√2 છેદમાં 0 થઈ ગયો ભાઈ. છેદ 0 માટે અવ્યાખ્યાયિત છે.
સ્પર્શકનો ઢાળ અવ્યાખ્યાયિત છે, સ્પર્શકનો ઢાળ અવ્યાખ્યાયિત, એમ અવ્યાખ્યાયિત, ઢાળ અવ્યાખ્યાયિત એટલે tan θ બરાબર અવ્યાખ્યાયિત. tan θ અવ્યાખ્યાયિત ક્યારે થાય તો θ બરાબર π/2. તો સ્પર્શક x અક્ષની ધન દિશા સાથે π/2 ખૂણો બનાવે છે, માટે એનો π/2 જ આન્સર આપવો પડશે. કે ભાઈ આ સ્પર્શક દોર્યો તો સ્પર્શકનો ઢાળ મળ્યો, સ્પર્શકનો ઢાળ શું મળ્યો? અવ્યાખ્યાયિત મળ્યો. અવ્યાખ્યાયિત ક્યારે મળે તો x અક્ષ સાથે π/2 ખૂણો બનાવે ત્યારે. તો x અક્ષ સાથેનો ખૂણો કેટલો હોય? π/2. ઓકે, ચલો પેપરની અંદર એક જ ધ્યાન આપવાનું છે તમારે ખાસ, કે તમારે સ્પીડ હોવી જોઈએ અને ભૂલ ન થવી જોઈએ પ્લસ માઈનસ ની કઈ જગ્યાએ. બાકી આ બધા જ MCQ એવા હશે કે તમે અગાઉ ગણેલા હશે. ઓકે, ચલો 12 f of x બરાબર x log x ની ન્યૂનતમ કિંમત ખાલી જગ્યા છે e -1/e 0 1/e. ચલો હવે ન્યૂનતમ કિંમત શોધવાની છે. ન્યૂનતમ કે મહત્તમ શોધવું હોય એટલે વિકલિતના ઉપયોગો ચેપ્ટરમાં જતું રહેવાનું, મગજ ફટાફટ એ તરફ દોડાવવાનું હોય છે. વિકલિતના ઉપયોગમાં પહેલા વિકલન કરીશું. f' ગુણાકારના નિયમ દ્વારા x પડી રહ્યો log x નું 1/x, log x પડી રહ્યો x નું 1, f' 1 plus log x. દ્વિતીય વિકલન કરીએ 1 નું 0 log x નું 1/x. હવે શું લઈએ છીએ આપણે? f' બરાબર 0 લઈએ છીએ. જ્યાં આગળ વિકલન સ્થાનીય મહત્તમ હશે અથવા તો ન્યૂનતમ હશે એટલે વિકલન ત્યાં આગળ 0 થાય. એટલે આપણી જોડે 1 plus log x બરાબર 0, log x બરાબર -1, અહીંયા e તો x બરાબર e raised to -1, તો x બરાબર 1/e. દ્વિતીય વિકલનમાં મૂકી દો x બરાબર 1/e. અહીંયા 1/e મૂકશો એટલે e જે ગ્રેટર ધેન 0, તો x બરાબર 1/e. આગળ સ્થાનીય શું લખશો? ન્યૂનતમ છે, ન્યૂનતમ કિંમત મળશે. તો ન્યૂનતમ કિંમત ક્યારે મળશે તો x બરાબર 1/e આગળ, x બરાબર 1/e આગળ. તો અહીંયા 1/e આગળ ન્યૂનતમ કિંમત મળશે, પણ ન્યૂનતમ કિંમત કેટલી? તો x મૂકી દો, x બરાબર 1/e મૂકી દો, x બરાબર 1/e મૂકી દો. આનું ઉલટાઈ એટલે આગળ નિશાની માઈનસ આવી જશે ભાઈ. 1/e ઉલટાઈ એટલે આગળ નિશાની માઈનસ છે. log e ની કિંમત 1 થશે એટલે ન્યૂનતમ કિંમત થશે ભાઈ -1/e. કદાચ બાળકોએ ઉતાવળમાં ભૂલ કરીને 1/e લખી દીધેલ હોઈ શકે, કારણ કે ન્યૂનતમ કિંમત શોધવાની છે. શું શોધવાની છે? ન્યૂનતમ કિંમત. ઓકે, તો ન્યૂનતમ કિંમત કેટલી હશે તો x બરાબર 1/e આગળ ન્યૂનતમ કિંમત હશે. ત્યાં આગળ x બરાબર 1/e આગળ, પણ કેટલી એ શોધવાની છે. કારણ કે જો આપણે જોડે આનું વિકલન 0 લખ્યું બરાબર, -1 ત્યાં log કાઢે e ની -1 ઘાત x બરાબર, તો 1/e આગળ સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે, પણ કેટલી? તો અહીંયા 1/e મૂકો, સોરી અહીંયા 1/e મૂકો, એ 1/e ઉલટાઈ દો એટલે -1/e ન્યૂનતમ કિંમત આપણા જોડે થશે. ઓકે બેટા, તો અહીંયા સ્પીડ રાખવી તમારા માટે જરૂરી છે. ચલો આપણે 13 નંબરનો MCQ લઈએ. આપણે 13 નંબરનો MCQ કયો છે? આપણે તે x ની 4 ઘાત વત્તા x સ્ક્વેર પ્લસ 1 x સ્ક્વેર પ્લસ 1 dx x ઘન ભાગ્યા 3 વત્તા f of x પ્લસ c. તો f of 1 ખાલી જગ્યા છે. હવે અહીંયા x ની 4 ઘાત વત્તા x સ્ક્વેર પ્લસ 1 અને x સ્ક્વેર પ્લસ 1 વડે ભાગ કરો એટલે x સ્ક્વેર વડે ભાગ ચાલશે. x ની 4 ઘાત વત્તા x સ્ક્વેર બાદબાકી કરો 1 રહેશે એટલે અહીંયા x સ્ક્વેર વડે ભાગ ચાલ્યો વત્તા શેષ કેટલી વધી 1 x સ્ક્વેર પ્લસ 1 આ રીતે લખાશે. તો અહીંયા સંકલન કરશો x ની 3 ઘાત ભાગ્યા 3
આનું સંકલન શું થશે ભાઈ tan ઇન્વર્સ x પ્લસ c. હવે આની સાથે સરખાઈ લો ભાઈ, સરખાઈ લો તો બોલો f of x બરાબર કેટલા લખશો ભાઈ tan ઇન્વર્સ x. આની સાથે સરખાવો, આની સાથે સરખાવો અને f of 1 તો tan ઇન્વર્સ 1, tan ઇન્વર્સ 1 એટલે કેટલા ભાઈ pi by 4, તો tan ઇન્વર્સ 1 pi by 4 થશે. ઓકે ચલો 14 નંબર વક્ર x બરાબર 4 cos θ y બરાબર 3 sin θ વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે. હવે જો આ પ્રચલ સમીકરણ કોના છે ભાઈ ઉપવલયના. x બરાબર a cos θ, આ છે y બરાબર b sin θ, તો a બરાબર 4 b બરાબર 3 ઉપવલયના પ્રચલ સમીકરણ છે. અને તમને ખબર છે કે ઉપવલયનું ક્ષેત્રફળ એટલે સૂત્ર કયું ભાઈ પાઈ ab. કયું સૂત્ર ભાઈ પાઈ ab. ઉપવલયનું ક્ષેત્રફળનું સૂત્ર શોર્ટમાં યાદ રાખો, પતી જશે કામ. a ની જગ્યાએ કેટલા મૂકશો ભાઈ 4, b ની જગ્યાએ કેટલા મૂકશો 3, તો ક્ષેત્રફળ કેટલું આવશે 12 પાઈ. કેટલું આવશે ભાઈ 12 પાઈ. ઓકે ચલો હવે x + 100 upon x + 101 એનો વર્ગ ગુણ્યા e⁻x dx બરાબર ખાલી જગ્યા e⁻x. હવે જ્યારે e⁻x આવે ત્યારે આપણે આ સૂત્ર પ્રમાણે કામ કરવા પ્રયત્ન કરીએ છીએ. f of x + f'(x) dx બરાબર e⁻x ગુણ્યા f of x plus c. આ સૂત્ર પ્રમાણે કામ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો શું કરશો ભાઈ નીચે વાળું પદ ઉપર લખી અને બેલેન્સ કરી નાખીએ. જોઈ લો આ નીચે વાળું પદ ઉપર લખ્યું, બેલેન્સ કરી નાખ્યું. હવે આપણે અલગ અલગ ભાગી કાઢો. આ પદ ભાગ્યા છે તો 1/x 101 minus 1/x વત્તા 101 નો વર્ગ. હવે બંને પદ સરખા હોય તો જે ઘાત વધારે થતી હોય એ હંમેશા વિકલન હોય. તો આપણી જોડે f of x આ એનું f'(x) છે, માટે આ પ્રમાણે જવાબ શું લખશો બેટા તો એ પ્રમાણે જવાબ લખીશું e⁻x ગુણ્યા f of x ઓકે પ્લસ c. તો એ જવાબ લખીશું e⁻x upon x plus 101 plus c. આપણો આન્સર આવશે. જોઈ લો ચલો હવે 16 નંબર બહુ સહેલું પ્રશ્નપત્ર છે. ઓકે 16 આપણી જોડે √cot x upon cos ગુણ્યા sin x dx. સેમ આવો દાખલો તમને તમારી એનસીઈઆરટી બુક ની અંદર છે. ફક્ત અહીંયા શું છે ભાઈ tan x છે. શું છે ભાઈ અહીંયા cot ની જગ્યાએ tan છે, અહીંયા cot આપી છે, કોઈ ફરક નથી. એ પ્રમાણે જ કામ કરવાનું કે ભાઈ cot x બરાબર t² ધારો જેથી વર્ગમૂળ નીકળી જશે. cot નું વિકલન માઈનસ cosec વર્ગ x dx t² નું 2t dt. cot x નું વિકલન માઈનસ cosec વર્ગ x. ચલો ઉપર નીચે cosec વર્ગ વડે ગુણી કાઢો. ઉપર નીચે cosec વડે ગુણી કાઢીએ છીએ. cosec વર્ગ વડે cot x ગુણ્યા cosec વર્ગ x dx. ઉપર નીચે cosec વર્ગ વડે ગુણી કાઢ્યા તો એ શું છે 1/sin². એક sin ઉડી જશે એટલે cos ભાગ્યા sin એટલે સાદુરૂપ થશે આપણે જોડે cot x. જોઈ લો હવે આદેશની કિંમત મૂકી દો. cot x એટલે t² પણ t² નું વર્ગમૂળ t. cosec વર્ગ x dx એટલે -2t dt -2t dt. ઓકે cot x એટલે શું લખશો ભાઈ t² ઉડી જશે -2 1 dt t² ઉડી જશે, બે કોમન. ચલો પછી આપણી જોડે 1 નું થશે t, 1 આવ્યો, 1 નું સંકલન શું લખશો t
-2 બોલો t ની જગ્યાએ શું લખશો t બરાબર રૂટ cot x તો આનો આન્સર લખવાનો છે -2 પ્લસ c -2 રૂટ cot x પ્લસ c થશે ઓકે ચલો આગળ 17 નંબર લઈએ આપણે નંબર 17 -π/2 થી +π/2 log 2019 - x 2019 + x dx બરાબર ખાલી જગ્યા અહીંયા સીમા મૂલ્યો વિરોધી આંકડાઓ હોય એટલે યુગ્મ ચકાસવા નક્કી કરવું પડશે અને log હોય એટલે મોટા ભાગે અયુગ્મ આવે જ એટલે 0 જવાબ આવવાનો ચાન્સ વધારે રહે આ ફિક્સ વસ્તુ છે છતાં પણ આપણું f of x આપણે f of x x ને બદલે -x લખી કરો x ને બદલે -x મૂકી દીધો x ને બદલે -x આને ઉલટાઈ દો ભઈ આને ઉલટાઈ દો 2019 + x ઉલટાઈ દેશો એટલે આગળ નિશાની કઈ આવશે ભઈ માઈનસ એટલે આ થઈ ગયું -f of x એટલે આ શું થઈ ગયું ભઈ f અયુગ્મ વિધેય રહ્યું હવે સીમા મૂલ્ય વિરોધી આંકડા હોય અને અયુગ્મ હોય તો જવાબ શું લખાય ભઈ 0 લખાય તો જવાબ 0 લખાય છે 18 નંબર चार થી 9 रूट x अपॉन 30 माइनस x की 3/4 घात છે એનો વર્ગ dx હવે તમે આદેશ ધારી દો 30 માઇનસ x ની 3/4 બરાબર t ધારી દો આના બરાબર t ધારી દો 30 નું 0 અહીં 3/4 આગળ એક ઘાત ઓછી એટલે 3/4 ઓછા 1 1/2 dx t નું 1 dt x ની 1/2 dx એટલે આ રૂટ x જ કહેવાય માઈનસ 2/3 dt થશે સીમા મૂલ્ય બદલવા પડશે આપણે x ની જગ્યાએ 4 મૂકશો x ની જગ્યાએ 4 મૂકી દો ભઈ તો પેલા 4 નું વર્ગમૂળ 2 નો ઘન 8 30 માંથી 8 કાઢશો એટલે 22 થશે ભઈ ઓકે અહીંયા મૂકી કિંમત x બરાબર 4 4 નું વર્ગમૂળ પેલા 2 નો ઘન 8 9 મૂકશો 9 તો પેલા 9 નું વર્ગમૂળ 3 3 નો ઘન 27 એટલે 3 આવશે જોઈ લો હવે આપણી જોડે રૂટ x એટલે એની જગ્યાએ લખીશું -2/3 dt અહીં શું લખશો ભાઈ t2 આની કિંમત t છે એટલે t2 -2/3 22 થી 3 આનો ઉપર લઈ જઈએ એટલે -2 ઘાત અને પછી ડાયરેક્ટ સંકલન કરી નાખવું t ની ઉપર એટલે -2 ઘાત ઘાતના નિયમ પ્રમાણે -1 ભાગ્યા -1 22 થી 3 -2/3 આ માઈનસ ની બહાર નીકળશે એટલે પ્લસ અહીં થશે 1/t 22 થી 3 અને હવે આપણી જોડે 2/3 પહેલા કેટલા મૂકશો ભાઈ 22 મૂકીશું પછી કેટલા મૂકશો ભાઈ 3 મૂકશો ચલો હવે લસા 3 - 22 22 ગુણ્યા 3 ઓકે તો 2/3 અહીં આપણી જોડે -19 22 ભાગ્યા 3 અહીં ઉડી જશે 2 એટલે 11 -19 ભાગ્યા 99 એટલે આનો જવાબ આવશે -19 ભાગ્યા 99 આવશે -19 ભાગ્યા 99 ઓકે બેટા -19 ભાગ્યા 99 ઓપ્શન નથી બેટા એટલે આપણા જોડે એક જ મિનિટ હા અહીં માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા બેટા t 2/3 4 અને 9 છે મૂકી જો 30 4 મૂકો એટલે 4 નું ઘન 2 2 નો ઘન 8 30 માંથી 8 એટલે 22 ચલો 9
અહીં 9 નું વર્ગમૂળ 3 27 એટલે 3 dt માઈનસ 2 3 દૂતીયાંશ માઈનસ 2 તૃતીયાંશ ઓકે ઉપર જશે એટલે માઈનસ ઉપર એટલે માઈનસ માઈનસ પ્લસ 1/t હા ઊંધું કરી નાખ બેટા પહેલા 3 મૂકવાના છે બેટા પહેલા 3 મૂકવાના છે પછી 22 મૂકવાના છે એટલે 22 માંથી 3 જશે ઓકે એટલે 19 એટલે જવાબ આવશે પ્લસ 19/99 એ ભૂલ થવાની શક્યતા હતી પણ ઓપ્શન ની અંદર માઈનસ માં નિશાની નથી એટલે આપણે બચી ગયા બરાબર અંદર માઈનસ વાળો ઓપ્શન હતો જ નહીં એટલે આપણે ભૂલ બચી ગયા ખ્યાલ આવી ગયો સરસ સરસ થોડી સ્પીડમાં ગણવાનું છે મારી રીતે આવી સ્પીડ હજુ આપણે JEE ની એક્ઝામ બાકી છે બેટા તો JEE ની એક્ઝામમાં પણ આવા રિપીટ વાળા પ્રશ્નો આવવાના છે એટલે ગભરાશો નહીં સ્પીડ હોવી જોઈએ ઓકે જો ટેક્સ્ટ બુક નો દાખલો આવે તો માનો જો f of a plus b minus x બરાબર f of x તો a થી b x ગુણ્યા f of x dx બરાબર ખાલી અહીં આપણે a થી b x ગુણ્યા f of x dx તો આપણે પ્રમેયનો ઉપયોગ કરી ટેક્સ્ટ બુક નો દાખલો છે અને વારી ઘડી આ પ્રમેયનો ઉપયોગ એ કરીએ છીએ અને આપણી ટેક્સ્ટ બુક ની અંદર આ દાખલો છે બેટા ચલો આ બંને સીમા મૂલ્યનો સરવાળો a plus b તો આપણે શું લખીશું x ને બદલે a plus b minus x મૂકો a થી b x ની જગ્યાએ a plus b minus x x ની જગ્યાએ a plus b minus x મૂકી દો તો આ બંનેનો સરવાળો a plus b થાય માટે x ની જગ્યાએ અહીંયા x ની જગ્યાએ plus b minus x x ની જગ્યાએ plus b minus x મૂકી દો ઓકે a થી b a વત્તા b minus x f of હવે આના બરાબર શું લખાય તો રકમમાં આપ્યું છે આ લખવાનું લો f of a વત્તા b minus x બરાબર f of x તો આની જગ્યાએ આપણે f of x લખવાનું બેટા જોઈ લો આના બરાબર તો આપણે શું લખવાનું છે ભાઈ f of x હવે a વત્તા b બંને વચ્ચે ગુણ a વત્તા b ગુણ્યા f of x કરીએ ગુણ્યા f of x કરીએ dx માઈનસ a થી b x ગુણ્યા f of x dx જોઈ લો ગુણી કાઢ્યા a વત્તા b ગુણ્યા f of x dx માઈનસ x ગુણ્યા f of x dx જોઈ લો હવે આપણી જોડે અહીંયા પણ a થી b x f of x dx છે આ પદ આ બાજુ આવશે એટલે બે વખત થશે બે વખત a થી b x f of x dx આ a વત્તા b બહાર કાઢી નાખો a વત્તા b બહાર કાઢી નાખો બેટા ઓકે આ પદ આવ્યું એટલે બે વખત થયા બે ભાગાકારમાં લઈ ગયો એટલે જોઈ લો તો આના બરાબર આન્સર શું લખશો તો આના બરાબર લખીશું a plus b by 2 a થી b f of x dx આ આન્સર આપણે લખીશું a plus b by 2 a થી b f of x dx લખીશું ચલો હવે 31 પરવલય y² બરાબર 4ax અને તેના નાભિલંબથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે તો આની અંદર આમ તો તમારે ખરેખર આ સૂત્ર તરીકે એક યાદ જ રાખવું પડે અને આનો જવાબ 8/3 ગુણ્યા a સ્ક્વેર કારણ કે આના પર ઘણા બધા દાખલાઓ તમે ગણ્યા છે આનું સૂત્ર તરીકે યાદ રાખીને બેટા એટલે આપણે આ ઓપ્શન આવશે બેટા અને કઈ રીતે તો જોઈ લો આ પરવલય દોર્યો આ એનો નાભિલંબ દોર્યો x બરાબર નાભીમાંથી પસાર થતો નાભિલંબ x બરાબર a તો પહેલા ઉપરનું ક્ષેત્રફળ શોધી અને તમારે શું કરવાનું છે ભાઈ બમણું કરવાનું છે ઉપરનું ક્ષેત્રફળ તો i બરાબર ક્યાંથી તો x બરાબર 0 થી x બરાબર a સુધી dx y એટલે કે 0 થી a વક્રનો y કરતા એટલે 2 ગુણ્યા √a ગુણ્યા √x dx બે બાર કાઢ નાખો 2 ગુણ્યા √a અહીં √x
3/2 ભાગ્યા 3/2 0 થી 1. હવે જે ક્ષેત્રફળ આવશે એનું બમણું કરવાનું, કારણ કે આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધીએ છીએ, અને બમણું કરો એટલે જવાબ આવશે 8/3 a². 8/3 a² આવશે.